એક વખતની વાત છે. બે નાના બીજ એક ખેતરમાં પડ્યા હતા. પહેલા બીજે વિચાર્યું, મને અંધારું લાગે છે, પણ જો હું જમીનમાં મૂળ મૂકીશ તો પ્રકાશ સુધી પહોંચી શકીશ. હું જોખમ લઈશ, વરસાદ સહન કરીશ, પવનનો સામનો કરીશ, પણ એક દિવસ મોટું વૃક્ષ બનીશ. અને એ બીજ ધીમે ધીમે જમીનમાં મૂળ મૂકી અંકુરિત થયું અને પછી એક મોટું લીલું ભરું વૃક્ષ બની ગયું. બીજા બીજે વિચાર્યું, હું શા માટે જોખમ લઉં? જો હું જમીનમાં ઊંડે જઈશ તો મને જીવાત ખાઈ જશે. જો હું ઉપર આવીશ તો કોઈ પંખી મારી કૂંપળ ખાઈ જશે. હું અહીં જ સલામત છું જ્યાં છું. અને એ બીજ ક્યારેય અંકુરિત ન થયું અને અંતે સુકાઈને નષ્ટ થઈ ગયું. આ વાત ઉપરથી આપણને સંદેશ મળે છે કે જીવનમાં સફળતા, વિકાસ અને સપનાઓ મેળવવા માટે જોખમ લેવું જરૂરી છે. જે લોકો ભયમાં જીવે છે તે લોકો પોતાનું શક્તિશાળી સ્વરૂપ ક્યારેય જોઈ શકતા નથી. પણ જે લોકો હિંમતથી પહેલું પગલું ભરે છે તે જ વૃક્ષની જેમ ફળે ફૂલે છે અને દુનિયાને છાંયો અને ફળ આપે છે. આ સ્ટોરીમાંથી તમે શીખી શકો છો કે ડરમાંથી બહાર આવો, પહેલું પગલું ભરો, પછી જ રસ્તો બને છે.